અત્યારે તમે સિમ્પ્લોસિસ સિવાય બીજી બે કંપની મેનેજ કરો છો, મશીન વાલે અને પ્રોવ્યુઝ. બીજું તમારા કેફેટેરિયા વાળો કોન્સેપ્ટ છે, ગૌશાળા વાળો કોન્સેપ્ટ છે. તો આ બધું મેનેજ કરવા માટે તમે માઇન્ડસેટ ક્યાંથી લાવો છો અને ટાઈમ ક્યાંથી લાવો છો? ટાઈમ તો ખબર નહીં, પણ માઇન્ડસેટ તો હા, મને થોડોક છે કે મને સતત નવું જોઈએ. હું મારી જર્ની જોઉં ને તો હું કન્ટેન્ટ એડિટર તરીકે ચાલુ કરેલું, એસઈઓ બનેલો, પીપીસી કન્સલ્ટન્ટ બનેલો, શોપિંગ ફીડ એક્સપર્ટ બનેલો. શોપિંગ ફીડ એક્સપર્ટ્સને પછી એને સોફ્ટવેરમાં બનાવી. હવે એ સોફ્ટવેર બની ગયું, ચાલી ગયું. પછી બીજું સોફ્ટવેર બનાવવાનું મન થયું, ત્રીજું સોફ્ટવેર બનાવવાનું મન થયું. અને નસીબથી ટીમ સારી મળી જાય છે. ટીમ મેમ્બરો ઘણા બધા એવા મળી જાય છે કે જે તમારું અમુક એવું કામ કટ શોર્ટ કરી નાખે જે તમારે ન કરવું પડે. એટલે ટાઈમ મળી જાય છે ત્યાંથી. અને હા, ક્યારેક ક્યારેક એવું ફીલ થાય કે ભાઈ આ વસ્તુ મેં જાતે સારી કરી હોત, પણ ક્યારેક ક્યારેક જલાવી લઈએ, ભોગવી લઈએ. તો તમને હું સિરિયલ સાસ બિલ્ડર કહી શકું? ના, હજુ તો નહીં, હજુ ટાઈમ છે. બનશું જ્યારે 2 કે 3 પ્રોડક્ટ 100% લેવલે પહોંચશે ત્યારે સિરિયલ સાસ બિલ્ડર કહી શકાય. ઓકે. સો સિમ્પ્લોસિસ અત્યારે તો કી પ્લેયર છે શોપિફાઈ અને ગૂગલ ઇકોસિસ્ટમમાં. તો કોઈ કી મોમેન્ટ હતી જ્યારે તમને લાગ્યું કે આ ડિફાઇનિંગ મોમેન્ટ છે તમારી પ્રોડક્ટ માટેની? આમ તો ઘણી, પણ આમાં શું છે, એમાં અલગ અલગ લેવલ, અલગ અલગ સમય ઇવોલ્યુશન થયા છે. પણ હા, શરૂઆતમાં જે મેજર હતું એ હતું કે મેં મારા ક્લાયન્ટ્સને જ્યારે પ્રોડક્ટ આપેલી ત્યારે ખબર નહીં કોણ ક્યાંથી કેવી રીતે અમુક રાઇટર્સના હાથમાં પહોંચી ગઈ, બ્લોગર્સના હાથમાં પહોંચી ગયું, અને એમને અમારી પ્રોડક્ટને ઇવેલ્યુએટ કરી. અને ત્યાંથી જે પોપ્યુલર બ્લોગમાં જે કવરેજ મળ્યું ને એ બહુ સારું હતું. કારણ કે નોર્મલી ઇવન નોટ સો પોપ્યુલર બ્લોગર્સ હોય ને, એ પણ પોપ્યુલર બ્લોગર્સને ફોલો કરે. ઓકે. એટલે પોપ્યુલર બ્લોગમાં એક ટોપ લેવલ બ્લોગમાં તમારી પ્રોડક્ટનું કવરેજ મળ્યું. હવે મેં એને એક પૈસો નથી આપેલો એ ભાઈને, પણ હવે એને કારણે શું થયું કે જે એસ્પાયરિંગ બ્લોગર્સ હોય, બધા જે લોકો મહેનત કરતા હોય, કન્ટેન્ટ લખતા હોય, કવરેજ અલગ અલગ પ્રોડક્ટ્સને કવર કરતા હોય, એ લોકો પણ અમારી પ્રોડક્ટને યુઝ કરી, એક્સપેરિમેન્ટ કર્યા, કવર કર્યું, બધું ટ્રાય કરી. અને ત્યાંથી છે ને થોડું વાયરલિટી જેવો એક બેનિફિટ મળી ગયો કે ઘણા બધા લોકો અમારી વિશે વાત કરતા થયા. ઓકે. ઇન્ટરનેટ મીડિયામાં. અને આજની તારીખેમાં પણ હું કોઈને પણ એફિલિએટ રેવન્યુ નથી આપતો, પણ છતાંય યુટ્યુબની દુનિયામાં તમે ચેક કરો તો ગૂગલ શોપિંગ ઉપર એવરી થર્ડ વિડીયો ટોક્સ અબાઉટ અસ. ઓકે. જ્યારે માર્કેટમાં બીજા બધા લોકો એ વિડીયોમાં કવરેજ લેવા માટે પૈસા આપે છે, અમે નથી આપતા. સો એ જ વાતથી આગળ વધીએ કે એવરીવન ઇઝ ટોકિંગ અબાઉટ વીસી, વેન્ચર કેપિટલિસ્ટ, કે ફંડિંગ લાવવું છે. તો વિધાઉટ ફંડિંગ કેવી રીતે આટલા લેવલનો સાસ બિઝનેસ જનરેટ કરી શકાય? જે બધા બિઝનેસ ન બને વિધાઉટ ફંડિંગ, એ તો સાચી વાત છે. ઘણા બધા બિઝનેસીસમાં ફંડિંગ જોઈએ. અમારા કેસમાં એવું હતું કે મારો પોતાનો કન્સલ્ટિંગનો સર્વિસીસનો બિઝનેસ સાઈડમાં ચાલુ હતો. એટલે જે અર્લી સ્ટેજ રિકરિંગ એક્સપેન્સીસ હતા, સેલેરીના, સર્વર્સના, તે બધા જ્યાં સુધી બ્રેક ઇવન ના આવ્યો ત્યાં સુધી અમે અમારા સર્વિસ બિઝનેસમાંથી ફંડ કરેલા છે. કે જે માની લો કે હર મહિને 2 લાખ રૂપિયા બચતા હોય તો એ 2 લાખ રૂપિયામાંથી આ લોકોની સેલેરી આપી, અહીંયા સર્વર્સના. અને એવું અમે શરૂઆતમાં કરી છે. કે અમે જ્યારે, બહુ સાચી વાત કરું, મેં જ્યારે કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે મને આ વીસી જેવો કન્સેપ્ટ ખબર નહોતો. એટલે જે કંઈ કરવાનું હતું એ આપણી પાસે સંસાધનો અવેલેબલ છે, એમાંથી કરવાનું હતું, અને લખેલું થઈ ગયું. સર, તમારા માટે પ્રોડક્ટ કિંગ છે કે એક્ઝિક્યુશન કિંગ મેકર છે? એક્ઝિક્યુશન. તમે કેટલા ફાસ્ટ કામ કરી શકો છો, તમે કેટલું ફૂલફિલિંગ ડેવલપમેન્ટ અને સર્વિસીસ રેન્ડર કરી શકો છો, બંને એક્ઝિક્યુશનમાં જ છે. ઇટ ઇઝ નોટ અબાઉટ પ્રોડક્ટ સ્ટ્રેટેજી. ઓફકોર્સ પ્રોડક્ટ સ્ટ્રેટેજી વગર તો કામ જ ન થાય, પણ સારી પ્રોડક્ટ સ્ટ્રેટેજી બનાવનારા માર્કેટમાં 10 છે, એક્ઝિક્યુટ કરનારો એક જ છે 10માંથી. સાચી વાત છે.